ભુજથી ગુજરાતી અને હિન્દીમાં તથા ગાંધીનગરથી ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા અખબારોનું કચ્છનું પ્રતિષ્ઠિત જૂથ ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ રજૂ કરે છે ચંચળ ન્યૂઝ। આપનું સ્વાગત છે, હું છું અનિતા। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। કચ્છ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનના જીએસટી મુદ્દે એક દિવસના પ્રતિક ધરણા। ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં પ્રચાર ચરમસીમાએ, બંને પેનલો દ્વારા જીતના દાવા। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આજે જીએસટીના મુદ્દે એક દિવસીય પ્રતિક ધરણાના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને આગામી તારીખ 24ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના મહાસંમેલનમાં કચ્છ કોન્ટ્રાક્ટર એસોસિએશનના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે અને મહાસંમેલન પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। દરમિયાન આજે ભુજ ખાતે આયોજિત ધરણામાં કોન્ટ્રાક્ટર એસોસિએશનના હરેશભાઈ કતિરિયા, પંકજભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર, રમેશભાઈ મેઘજી, જીમી કતિરા, ચંદ્રેશ મેપાણી, પ્રજ્ઞેશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। કોન્ટ્રાક્ટરો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટના વ્યવસાયમાં 18% જીએસટી લાગુ કરવામાં આવેલ છે અને તે વધારે પડતો છે। રોયલ્ટીનો ભાવ વધારો અને પડતર પ્રશ્નનો તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવાની માગણી કરવામાં આવી હતી। એસોસિએશનના સદસ્યોએ આજના ધરણાના કાર્યક્રમ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે જે ધરણા કર્યા છે અમને ઘણો દુઃખ થાય છે કે ધરણા કર્યા છે તે અમારે બિલકુલ જેન્યુઅન વાત છે। હવે એમાં અમે એમ માંગણી કરી છે કે ભાઈ જે તમે જૂના કામો જે છે એમાં જીએસટીમાં અમને રીઇમ્બર્સમેન્ટ આપો અને જે આપણે સમજો 31/6/2017 સુધી ભરેલા છે, 30/6/2017 સુધી ભરેલા છે, એમાં તમે અમને રીઇમ્બર્સમેન્ટ આપો। બાકી તમે જે આપણે જીએસટી જે છે જીએસટીમાં આપણે તમે કદાચ વધારો ઘટાડો એ અમે કાંઈ કહેતા નથી, કારણ કે એ તમારો ડિસ્ક્રિશનરી પાવર છે ગવર્મેન્ટનો અને એ પોતે જે કરવાનું હોય કરે। અમે એમાં હવે જે નવા ટેન્ડર ભરશું એમાં અમે લોડ કરીને ભરશું, એટલે એમાં અમને કોઈ જાતનો નવા ટેન્ડરોમાં ફરક પડતો નથી, પણ જૂના ટેન્ડરોમાં અમારી એટલી રિક્વેસ્ટ છે। અમે મેમોરેન્ડમ પણ આપેલો છે કલેક્ટર સાહેબને ત્યાં અને બધા એમએલએને અને એમપીને પણ અમે આપવાના છીએ એની કોપી કે ભાઈ અમારા આ જે અને જે સેન્ટ્રલના જે બધા જે ડિપાર્ટમેન્ટ્સ છે એમાં એમણે બધાએ રીઇમ્બર્સમેન્ટ આપવાનો ફોર્મ્યુલા બનાવી નાખ્યો છે। એટલે અમારી એમ વિનંતી છે કે ભાઈ તમે એને સેન્ટ્રલને ફોલો કરો અને સેન્ટ્રલ પ્રમાણે તમે અમને ભલે રીઇમ્બર્સમેન્ટ આપો। લેબર લગભગ અમારે 10,000 લેબર કચ્છમાં ખાલી, એટલે ગુજરાતમાં તો પછી શું છે કે બહુ મોટો આંકડો હશે, પણ કચ્છમાં આપણે 10,000 લેબર જેવો આપણે થયો હશે, બેરોજગાર થયા છે। અને અમારે લગભગ કોન્ટ્રાક્ટરોની મશીનરી અમારી આઈડલ રહી ગઈ કે લેબરોનું નુકસાન થયો તો લગભગ 40-50 કરોડનું નુકસાન થયો હશે એમ। એટલે હવે અમે 24 તારીખે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશને ત્યાં મહાસંમેલન બોલાવેલો છે, પણ ત્યાં કને અમે જે બધો આપશું પછી એમના પછી જે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન અમને જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે આગળ વધશું। ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની આગામી તારીખ 23ના રોજ યોજાનારી ડાયરેક્ટરોની ચૂંટણીમાં આજે વેપારી પેનલ દ્વારા વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈને ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને આજે વેપારી પેનલના સૂત્રધારો દ્વારા ભુજની જિલ્લા કલેક્ટર કચેરી, કોર્ટ, બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીઓમાં મુલાકાત લઈને વ્યાપક લોકસંપર્ક કરાયો હતો। લોકસંપર્ક દરમિયાન વેપારી પેનલના હોદ્દેદારોને લોકોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો। ખાસ કરીને વેપારી પેનલને વિવિધ ક્ષેત્રમાંથી મળતા આવકારને પગલે વેપારી પેનલ સંપૂર્ણ બહુમતી સાથે ચૂંટણીમાં વિજેતા બનશે તેવો આત્મવિશ્વાસ વેપારી પેનલના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને પેનલના ગૌતમ ઠક્કર, અશ્વિન ધારાણી, ચેતન શાહ, દર્શન ઠક્કર, ધનસુખ મોરબિયા, ધીરેન ઠક્કર, પરેશ મહેતા, ભોગીલાલ મહેતા, મધુકર પ્રેમજીભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ઠક્કર, ઉર્મિલાબેન શાહ, હિનાબેન ઠક્કર, હમીરભાઈ ખાખલા દ્વારા આજે ચૂંટણી પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે વેપારી પેનલમાં અનુભવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલ છે જે વર્ષો સુધી બેંકની સેવા કરતા આવ્યા છે, સાથે નવયુવાન વેપારીઓ પણ જોડાયા છે। ત્યારે આ પેનલને મળતા લોકોના આવકારથી પેનલના સૂત્રધારો સંપૂર્ણ પેનલનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। વેપારી પેનલમાંથી ઊભો છું। અમે પ્રથમ અહીંયાથી કોર્ટમાં ગયા હતા, કોર્ટમાંથી કલેક્ટર ઓફિસ આવ્યા છીએ, ત્યાંથી અમે બહુમાળી ભવન જઈશું, ટેલિફોન ઓફિસ જઈશું તથા અન્ય આજે સરકારી ઓફિસો, બેંકો
કાલે શનિવારની રજા હોવાના કારણે આજે અમે એ બધે સરકારી ખાતામાં જેટલા સભાસદો છે એને ડોર ટુ ડોર મળી ને વેપારી પેનલને મત આપીને વિજય બનાવે એવી રજૂઆત કરશું. બહુ સારો મળે છે. કોર્ટમાં અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો. બધા વકીલોએ કીધું કે મત આપશું. એમના એક અમારી બે પેનલો છે, એનો અમારા સાથે એક એડવોકેટ છે હિનાબેન, એ પણ અમારી પેનલમાં સાથે ઊભા છે. અમે જીતી જઈશું તો આગળ બેંક માટે એટીએમ, ડેબિટ કાર્ડ તથા અન્ય બેંકને લગતી સારી વસ્તુ, મહિલાઓ માટે ઓછા દરે વ્યાજદરની લોન. આજે અમે ભુજ બાર એસોસિએશનના તમામ એડવોકેટ મિત્રો કે જે ભુજ કોમર્શિયલ બેંકના સભાસદો છે એમના પ્રચાર અર્થે આવ્યા છીએ અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અમારી જે વેપારી પેનલ છે એના દરેક ઉમેદવારો જે છે, અશ્વિનભાઈ ધારાણી છે, ગૌતમભાઈ ઠક્કર છે, ચેતનભાઈ શાહ, મહેન્દ્રભાઈ લાલજી ઠક્કર, મધુકરભાઈ ઠક્કર, દર્શનભાઈ ઠક્કર, ધનસુખભાઈ મોરબિયા, ધીરેનભાઈ ઠક્કર, પરેશભાઈ મહેતા, ભોગીલાલભાઈ મહેતા, આ 10 જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને 10 મત આપવાના છે. ટોટલ 20 ઉમેદવારોમાંથી 10 મત જનરલ કેટેગરીમાં આપવાના છે અને મહિલા અનામતમાં 4 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે. એમાં અમારી વેપારી પેનલમાં હું હિના નરેન્દ્રભાઈ ઠક્કર તેમજ મારી સાથે ઉર્મિલાબેન ધીરજભાઈ શાહ, અમે મહિલા અનામતની સીટ ઉપર અમારી ઉમેદવારી નોંધાવી છે. તેમજ અનામત સીટ ઉપર હમીરભાઈ ખાખલાએ ઉમેદવારી નોંધાવી છે. અને અમારી પેનલનો ખૂબ જ ઉત્સાહ સારો છે અને તેમજ બેંકમાં કંઈ નવું કરવાની એક નેમ સાથે અમારી પેનલ આ મેદાનમાં આવી છે. અને ક્રેડિટ કાર્ડ બેંકના સભાસદો માટે, એટીએમ કાર્ડ તેમજ મહિલા સભાસદો માટે ખાસ કરીને ઓછા વ્યાજના દરે લોનની યોજના પણ અમલમાં લાવવાની અમારી ધારણા છે. એટલે હું તમામ સભાસદોને અપીલ કરું છું કે અમારી વેપારી પેનલને જ્વલંત વિજયી બનાવે અને અમને બેંકમાં નવા કાર્યો કરવા માટેની એક તક આપે એવી નમ્ર અપીલ. આજે ચંચળ ન્યૂઝ. ए भाई जरा देखो तो टंकी ही नहीं कूलर भी, ड्रम ही नहीं गमले भी, घर में ही नहीं बाहर भी. ए भाई जिधर देखो हर तरफ एडीज मच्छर, घड़े में, टायर में, डिब्बे में, प्याले में, हर जगह पनपता है. डेंगू और चिकुनगुनिया का मच्छर साफ पानी में ही पनपता है. ड्रम, कूलर आदि को हर सप्ताह साफ करें. कोई भी चीज जिसमें पानी जमा हो सके इधर उधर न फेंकें. प्यारे और इस हालत में बचाव ही एक रास्ता है. ये भाई આજે ચંચળ ન્યૂઝ. મહિલાઓ માટે ફેશનેબલ વસ્ત્રોનું નવું સરનામું એટલે આસ્થા ફેશન. ટી શર્ટ, ટોપ, કુર્તી, જીન્સ, લેગિંગ્સ, કેપ્રી, પ્લાઝો સહિતની વેરાયટીઓની વ્યાજબી ભાવે વિશાળ રેન્જ ઉપલબ્ધ. મહિલાઓ માટે લેટેસ્ટ ડિઝાઇનના વસ્ત્રો જેવા કે પંજાબી ડ્રેસ, ઇન્ડો વેસ્ટર્ન, પાર્ટીવેર ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ, વન પીસ, લોંગ, શોર્ટ શર્ટ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ. આજે જ પધારો આસ્થા ફેશન. ઓલ ટાઈપ ઓફ લેડીઝ ગર્લ્સ વેર. શોપ નંબર 1, ઝવેરી ચેમ્બર, જૈન ગુર્જરવાડી સામે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. આજે ચંચળ ન્યૂઝ. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં આજે ભુજ જથ્થાબંધ બજાર વેપારી પેનલના આગેવાનો દ્વારા ભુજના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. પેનલના સદસ્યો ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર વિવિધ દુકાનોમાં ફરીને જથ્થાબંધ બજાર વેપારી પેનલને વિજયી બનાવવા અપીલ કરી રહ્યા હતા. તો સાથે સાથે આ વખતે પેનલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કામગીરીના અનુસંધાને ભુજના ભાવેશ્વરનગર વિસ્તારમાં પણ પેનલના ઉમેદવારો દ્વારા સભાસદોને રૂબરૂ મળીને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વેપારી પેનલ દ્વારા ગત ટર્મની બોડીમાંથી 5 ડાયરેક્ટરોને રિપીટ કરવામાં આવેલ છે અને દરેક વિસ્તારમાં પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જથ્થાબંધ બજાર સમિતિ પેનલ દ્વારા વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જથ્થાબંધ બજાર સમિતિના મેહુલ ઠક્કર, હિતેશ ઠક્કર, કમલેશ કારિયા, કલ્પેશ ઠક્કર, ચિંતન ઠક્કર, ધીરેન શાહ, નયન પટવા, નરેશ સોમૈયા, रितेश छेड़ा, हर्षद ठक्कर, गोदावरीबेन ठक्कर, रेशमाबेन झवेरी, रमेश महेश्वरी सहितना उम्मीदवारों आज प्रचार कार्य में जोड़ाया था. नवी जथ्थाबंध बजार वेपारी पेनल में बधा चूंटणी लड़ीए छीए 13 उम्मीदवार ने सौ सभासदों ने विनंती करीए छीए कि रविवारना गमे ए कारणों कोईपण कारणोसर
ત્યાં આગળ પહોંચી આવે અને ખૂબ જ સારું મતદાન થાય અને અમારી પેનલને સારા મતો મળે એ હું તમારા માધ્યમ દ્વારા અપીલ કરું છું. અને હું આરબીઆઈના નવા નિયમ પ્રમાણે અનુસૂચિત જાતિમાંથી ચૂંટણી લડી રહ્યો છું. એ પ્રમાણે હું તમને ખૂબ જ અપીલ કરું છું કે સારું મતદાન થાય એવી મારી ખૂબ વિનંતી છે તમને. આજે પ્રચાર માટે વાણિયાવાડના અમુક વિસ્તારમાં બાકી રહી ગયો તો એ કરી આવ્યા છીએ અને સ્ટેશન રોડ પાછળનો વિસ્તાર છે ન્યૂ સ્ટેશન રોડ એ કરી આવ્યા છીએ અને અત્યારે અહીંયા સ્ટેશન રોડ ઉપર જ છીએ. લોકોને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે બધા આ અમારી પેનલમાં ખૂબ જૂના ડાયરેક્ટરો છે, વાઇસ ચેરમેન છે અને સારા હોદ્દા માટે જે બધા વેપારી ભાઈઓ જ છે. એટલે આમાં કોઈ અમને સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે અમારી પેનલ જીતશે તો એક તો એટીએમની સુવિધા બેંક દ્વારા મળે અને સભાસદોને સારામાં સારો જે તકલીફો ન પડે એના માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ રહેશું. અને નવી બ્રાન્ચ માટેની પણ અમારી યોજના છે કે અમુક ભુજ શહેરની અંદર પણ એક નવી બ્રાન્ચની જરૂર છે, એ પણ કરાવવાની છે. અને કદાચ અંજારમાં પણ કે મુન્દ્રામાં ત્યાં પણ એક નવી બ્રાન્ચ ખુલે એવા પ્રયત્નો કરશું. મારી પેનલ નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલ હિતેશ ચત્રભુજ ઠક્કરના આગેવાની હેઠળ અમે લડી રહ્યા છીએ. પ્રચાર માટે અમે આજે વાણિયાવાડનો વિસ્તાર હતો થોડો અને ન્યૂ સ્ટેશન રોડ એ પૂરું કરીને આજ અંજાર મધ્યે બપોરે નીકળવાના છીએ. લોકોનો રિસ્પોન્સની વાત કરીએ તો લોકો અત્યારે જે મતદાનની ફરજ માટેની જે એમનો પવિત્ર મત છે 23 તારીખે એ સમયની રાહ જોઈ અને બેઠા છે. અને મારી એમને અપીલ છે એક મતદારોને કે તમારો પવિત્ર મત આ 5 વર્ષ પછી પાછો એ મોકો આવશે તો તમારા પવિત્ર મત અમારી ન્યૂ જથ્થાબંધ બજાર વેપારી પેનલને આપી અને પેનલ ટુ પેનલ મતદાન અમારી પેનલને આપવા વિનંતી કરું છું. અત્યારે જે આપણો ભારત જે તરફ જઈ રહ્યો છે કે ડિજિટલ ઇન્ડિયા તરફ, એ ડિજિટલ ઇન્ડિયા માટે જે આપણી હમણાં કોમર્શિયલ બેંક છે એને જે ખૂટતી લગતી જે વસ્તુઓ છે જેમ કે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, એ બધા તરફ અમે પ્રયત્ન વધારી અને એક ડિજિટાઇઝેશન જઈ રહ્યા છીએ. અમે કેશલેસ ઇન્ડિયા માટે જે જરૂરી છે એમાં અમે પૂરેપૂરો સહયોગ અને આગળ વધી રહ્યા છીએ. નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલમાંથી ઉમેદવારી કરી છે. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની 2017-22ની ડાયરેક્ટર પદની ચૂંટણી માટે જ્યારે જાહેરાત થઈ ત્યારે વેપારીઓના વિશ્વાસથી, વેપારીઓના માર્ગદર્શન હેઠળ આ ટીમની રચના થઈ. આ 13 ઉમેદવારોની પસંદગી થઈ અને ત્યારબાદ અમે સૌ વેપારીઓના સભાસદોના લોકસંપર્ક કાર્યક્રમ કરી અને આશીર્વાદ મેળવ્યા છે અને ખૂબ સારા આશીર્વાદ મળ્યા છે અને આ આશીર્વાદથી અમે લોકો આગળ વધી રહ્યા છીએ. ખાસ હું તમને કહેવા માંગીશ તમારા માધ્યમથી મતદારોને કે અચૂક મતદાન કરજો અને મતદાન જરૂર કરજો. અને આ વખતે મતદાનમાં 13 મત આપવાના છે. પહેલાં સામાન્ય ઉમેદવારને 10 મત આપવાના છે અને ત્યારબાદ મહિલામાં 2 મત આપવાના છે અને ત્યારબાદ અનુસૂચિત જાતિમાં 1 મત આપવાનો છે અને આમ કરી અને 13 મત આપવાના રહેશે. અને 13 મતથી ઓછા કે વધુ મતદાન કરવામાં આવશે તો આ તમારો મત રદ ગણાશે. ધ્યાન રાખી અને સારી રીતે મતદાન કરજો. ત્યારબાદ આપ શ્રી મતદાન કરવા આવો ત્યારે બેંક દ્વારા આપવામાં આવેલો આપનો ફોટો આઈડી ઓળખ કાર્ડ તે જરૂર લાવજો. એ ઓળખ કાર્ડ ઉપરથી જ તમને મતદાન કરવામાં આવશે. આજે તમારા માધ્યમથી એક મતદારોને અપીલ કરું છું કે આજે આ વરસાદી વાતાવરણ છે પણ હું એમ તો પ્રાર્થના નથી કરતો કે આ વરસાદ ના આવે રવિવારના દિવસે. હું એ તો પ્રાર્થના કરું જ છું કે સારામાં સારો વરસાદ આવે. પણ આ ઝરમરિયા વરસાદમાં પણ આપ મતદાન કરી અને મતનો અધિકાર મેળવજો અને સારામાં સારો મતદાન થાય અને અમારી આ જથ્થાબંધ બજાર વેપારી પેનલને મતદાન મત આપી અને વિજય બનાવવા હું અપીલ કરું છું. નવી જથ્થાબંધ બજાર વેપારી પેનલ છે. પ્રચારની વાત કરીએ તો અમે રવિવારે જ્યારથી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું ત્યારથી આજ દિવસ સુધી સતત અમારો પ્રવાસ ચાલુ છે. કોઈ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં અમે પ્રવાસ નથી કર્યો અને જ્યાં અમારા સભાસદોએ અમને બહોળો આવકાર નથી આપ્યો. અમે નખત્રાણા મધ્યે મિટિંગ કરી જ્યાં અમને સારો પ્રતિસાદ મળ્યો. ત્યારબાદ અમે સુખપર, ત્યારબાદ અમે માનુકવા, અમે અંજાર જવાના છીએ અને ભુજની જથ્થાબંધ બજાર, એપીએમસી માર્કેટ, વાણિયાવાડ,
હોસ્પિટલ રોડ, આ તમામ વિસ્તારોમાં અમે એક સાથે અમારા સભાસદોને મળ્યા છીએ અને અમને જંગી બહુમતીથી જીતશો તમે એવી નેમ આપી છે. અમે આપના માધ્યમથી સૌ સભાસદોને અપીલ કરીએ છીએ કે અમને જીતાડશો તો ઇન્ટરનેટને લાગતી આ બેંકને જે કાંઈ પણ અટકલો છે, જે કાંઈ પણ થોડી કડી ખૂટતી કડી છે એ અમે પૂરી કરશું. આ વખતે બેંકની ચૂંટણીમાં ભુજ સુધરાઈના કાઉન્સિલરો દ્વારા પણ ઉમેદવારી નોંધાવવામાં આવી છે. સાથે સાથે તેમના સગાવાલાઓ પણ ક્યાંક ઉમેદવારો છે. ત્યારે બેંકની ચૂંટણીના પ્રચાર વખતે સુધરાઈના આ સદસ્યોને લોકોની વિવિધ વિસ્તારની સમસ્યાઓ સાંભળવાનો પણ સમય આવ્યો છે. આજે બંને પેનલના સદસ્યો વિવિધ વિસ્તારોમાં પોતાની પેનલનો પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે આ વિસ્તારના લોકો સુધરાઈના ચૂંટાયેલા કાઉન્સિલરોને તેમના વિસ્તારની સમસ્યા વર્ણવતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં પણ સુધરાઈમાં અનેક વખત જાણ કરવા છતાં તેમની સમસ્યા ન ઉકેલાતી હોવાની રજૂઆતો પણ આ લોકો કરતા હતા અને તે સમયે એક તબક્કે નગરસેવકો ભોઠા પડી ગયા હતા. આજે ચંચળ ન્યૂઝ. બાળકોના ભવિષ્યની ચિંતાનું વન સ્ટોપ સોલ્યુશન HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. ભુજથી ફક્ત 24 કિલોમીટરના અંતરે શહેરથી દૂર શાંત વાતાવરણમાં શિક્ષણ માટેની ફક્ત એક જગ્યા, જ્યાં છે ધોરણ 1 થી 10ની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ધોરણ 11-12 માટે સાયન્સ સ્કૂલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં, મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી વિષય સાથે BScના અભ્યાસક્રમ માટે HJD સાયન્સ કોલેજ, ડિપ્લોમા, બેચલર અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ માટે HJD ITER. 13,500થી પણ વધારે પુસ્તકો સાથેની લાઇબ્રેરી, AC તેમજ નોન AC રૂમ્સ સાથે હોસ્ટેલની સુવિધા. HJD ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં થાય છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ HJD ઇન્સ્ટિટ્યૂટ. આજે ચંચળ ન્યૂઝ. ભુજના રેલવે સ્ટેશન પર પોતાના મિત્રને સ્ટેશન છોડવા ગયેલા એડવોકેટને પાર્કિંગ કોન્ટ્રાક્ટર દ્વારા ગેરવર્તણૂક મામલે ₹5,000નો દંડ કરાયો હોવાની ઘટના સામે આવેલ છે. ભુજ રેલવે સ્ટેશન મધ્યે એડવોકેટ અવનીશ જે ઠક્કર મુંબઈથી આવેલા તેમના મિત્રને લેવા ગયા હતા. ત્યાં રેલવે સ્ટેશનમાં પ્રવેશ થતાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસે કામ કરતા છોકરાએ પાર્કિંગ ફી માટે જણાવેલ. ત્યારે ડ્રોપના કિસ્સામાં પાર્કિંગ ફી કેવી તે બાબતે પૂછતા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવેલ. ત્યારે એડવોકેટ અવનીશભાઈ ઠક્કર દ્વારા એરિયા મેનેજરને આ બાબતે ફરિયાદ દાખલ કરતા રેલવે સ્ટેશનના પાર્કિંગ કોન્ટ્રાક્ટરને એડવોકેટ સાથે ગેરવર્તણૂક સબબ ₹5,000નો દંડ કરવામાં આવ્યો હતો. શ્રી અવનીશભાઈ ઠક્કરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. બેઝિકલી મારા મિત્ર આવેલા એટલે એમને હું મૂકવા સ્ટેશન ઉપર ખાલી મૂકવા ગયેલો, ત્યારે પાર્કિંગની વાત હતી. હું એમને ઉતારતો હતો ને મારે નીકળી જવું હતું, પણ છતાં આ પાર્કિંગ કોન્ટ્રાક્ટરનું વર્તન બહુ જ ખરાબ હતું અને એમણે કીધું એટલે મારા એ બાબતે બોલાચાલી થઈ. એટલે મેં મેનેજર સાથે આ વાત મૂકી તો મેનેજરનો પણ એટીટ્યૂડ એ જ હતો અને એમણે પણ પાર્કિંગ કોન્ટ્રાક્ટરનો જ પક્ષ લીધો. એટલે પછી મેં આ બાબત રેલવે ઓથોરિટી સાથે લીધી, પત્રવ્યવહાર કર્યો, નોટિસ વ્યવહાર કર્યો અને છેવટે પછી મારી વાત યોગ્ય લાગતા રેલવે ઓથોરિટીએ પાર્કિંગ કોન્ટ્રાક્ટરને દંડ પણ કર્યો છે અને તાકીદ પણ આપી છે. બેઝિકલી એરપોર્ટ ઉપર જાઓ કે ગમે ત્યાં જાઓ તો માત્ર જ્યારે ડ્રોપ કરવા આવતા હોય છે એના માટે પાર્કિંગ ચાર્જ ન હોવો જોઈએ અને બીજું જે સ્ટાફ હોય એમનો એટીટ્યૂડ વિનમ્ર અથવા તો પ્રોપર સર્વિસ રીતે હોવો જોઈએ. મને તો એટલું પણ લાગે છે કે સર્વિસ ચાર્જ લેવામાં આવે છે, ભરવામાં આવે છે કે નહીં એક મોટો પ્રશ્ન છે. આજની તારીખમાં તમે રેલવે સ્ટેશન જશો તો પાર્કિંગ કોન્ટ્રાક્ટરને મદદ કરવાના માત્ર રેલવે સ્ટેશનની બહાર એક ચોક છે, ત્યાં પણ આડાસો મૂકી દીધી છે કે જેથી કરીને બહાર કોઈ લોકો પાર્કિંગ ના કરે અને ન છૂટકે એમને પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસે જવું પડે. આવી જે સાર્વજનિક જગ્યાઓ છે એ સાર્વજનિક જગ્યાઓમાં માત્ર પ્રોફેશનલ હેતુ ના હોવો જોઈએ. લોકોની સુખાધિકારી અને લોકોની સુવિધા માટેની યોગ્ય તકેદારી ઓથોરિટીએ રાખવી જોઈએ. બિલકુલ કોન્ટ્રાક્ટર તરફી જ હતું, સાંભળવા પણ તૈયાર નહોતા. આ તો પછી સ્ટેશન ઉપર 2-3 જણા મને ઓળખી ગયા અને એમ કહો ને કે થોડીક મધ્યસ્થી કરી અથવા તો શું મને ખબર નથી. પછી સમજી લો ને 7 મહિના થયા, દિવાળી વખતનો બનાવ છે ને હમણાં મને તે પણ મેં માહિતી અધિકારીને જે માંગ્યું કે ભાઈ મારી ફરિયાદનું શું કર્યું, ત્યારે એમણે મને જાણ કરી કે અમે આવી રીતે દંડ કર્યો છે. અધરવાઇઝ સામેથી રેલવે ઓથોરિટીએ કોઈ જાણ મને નથી કરી કે તમારી કમ્પ્લેનને અમને કોગ્નિઝન્સ લીધું છે. એટલે
થોડુંક ફેર હોય એવું દેખાય છે. બાકી તો સમયની રીતે કે એની રીતે શું કરે તેવો અનુભવ પછી મને નથી થયો, પણ એમના એટીટ્યુડમાં ફરક આવ્યો એવું મને થોડુંક લાગ્યું. તો આ હતા આજના ચંચળ ન્યૂઝ. આવતીકાલે આ જ સમયે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.